નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી સ્વાગત કરું છું। તો મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલાં તો તમે ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો। તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો માટે હરેક અપડેટ આપવામાં આવશે। કોઈ પગાર બાબતે, કોઈ પરિપત્ર આવે, કોઈ ભથ્થા બાબતે, મોંઘવારી ભથ્થું આવે, કોઈ પણ અપડેટ આવે તો તમને જાણ કરવામાં આવશે। સાથે સાથે મિત્રો જે વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રુપ બંને બનાવ્યું છે અને લિંક ડિસ્કશન મૂકું છું મિત્રો, અવશ્ય જોઈન થઈ જજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું। તો આજના વિડીયો આપણે ચર્ચા કરવાના છીએ શપથવિધિના દિવસે અગાઉના એક દિવસે સરકાર પેન્શનરો, સરકારી કર્મચારીઓ તેમજ નિવૃત્ત કર્મચારીઓ માટે અફલાતૂન જાહેરાત કરી છે। તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું। તો વિડીયો શરૂ કરતાં પહેલાં તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી મેલ બટન દબાવવાનું ભૂલશો નહીં। તો મિત્રો, નમસ્કાર મિત્રો, ઘણા લાંબા સમય પછી હવે પેન્શન વિભાગ દ્વારા પેન્શન ધારકોની પેન્શનમાં સંશોધન માટે આદેશ જાહેર કરવામાં આવે છે। જે વર્ષ 2016 પહેલાં ચોથા, પાંચમા, છઠ્ઠા પગાર પંચ મુજબ નિવૃત્ત પામેલા છે તેવા પેન્શન ધારકો માટે આ પેન્શન ધારકો પેન્શનમાં 1990 પહેલાં કોઈ સંશોધન કરવામાં ન આવ્યું હતું। તેની સાથે પાંચમા, છઠ્ઠા, સાતમા પગાર પંચમાં પણ તેમના પેન્શનોમાં સંશોધન કરવામાં આવ્યું નથી। તેને હવે છેલ્લે કોર્ટ કચેરી લોબા ગાળાના પછી હવે તેના પેન્શનોમાં સંશોધન માટે આદેશ જાહેર કરવામાં આવ્યો છે। તમને જણાવી દઈએ કે 12 ડિસેમ્બર 1958ના રોજ એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો। તેના મુજબ પેન્શન ધારકો સંશોધિત પેન્શનના રિટાયરમેન્ટ અથવા મૃત્યુના સમયે પેન્શન દ્વારા નક્કી કરવામાં આવેલા પગાર ધોરણ મુજબ એક તારીખ 1990 સુધી સંશોધિત પગાર ધોરણમાં ન્યૂનતમ પગાર 50 થી 30% સુધી વધારવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે। તેના પછી પેન્શન વિભાગ દ્વારા 25 માર્ચ 2004ના સર્ક્યુલર મુજબ પેન્શન ધારકોએ 1 જાન્યુઆરી 1996ના પેન્શન સંશોધનના ઉદ્દેશ્યથી અનિવાર્યપણે રિટાયરમેન્ટ પેન્શન અથવા અનુકૂળમાં ભથ્થું મેળવી રહ્યા હતા તો તે સંશોધન 1997 પહેલાંના પેન્શન ધારકો માટે લાગુ થઈ શકશે નહીં। છઠ્ઠા કેન્દ્રીય પગાર પંચના આદેશ મુજબ 2006થી પહેલાંના પેન્શન ધારકોની પેન્શનમાં સંશોધન માટે આ પ્રમાણે આદેશ જાહેર કરવામાં આવ્યો છે। તારીખ 1/9/2008ના સર્ક્યુલર મુજબ ધારા 2006થી પહેલાંના પેન્શન ધારકોના પેન્શનમાં તારીખ 1 જાન્યુઆરી 2006 દ્વારા સંશોધિત કરવા માટે આદેશ જાહેર કરવામાં આવ્યો હતો। 2006થી પહેલાંના પેન્શન ધારકોની પેન્શનમાં પૂર્વ સંશોધિત પેન્શન, મોંઘવારી ભથ્થું અને મોંઘવારી વગેરે લાભ સમાવેશ કરતા સંશોધન જાહેર કરવામાં આવે છે। તમને જણાવી દઈએ મિત્રો, જે લોકો સરકારી સેવા કરી રહ્યા હતા ત્યારબાદ સેવાનિવૃત્ત પામે છે અથવા તે પરથી નિવૃત્તિ થાય છે તેમના પછી આપવામાં આવતું અનિવાર્ય સેવા નિવૃત્ત પેન્શન અથવા અનુકૂળમાં ભથ્થું મેળવનાર પેન્શન ધારકો પાંચમા, છઠ્ઠા, સાતમા પગાર પંચમાં પણ સંશોધિત કરવામાં આવતું નથી અને હવે પરિસ્થિતિના પેન્શન ધારકો કોર્ટમાં આવ્યા છે અને તેઓ ચુકાદો જીત્યા છે અને તેના પછી ન્યાયાલયના નિર્ણય બાદ વ્યય વિભાગ દ્વારા પરામર્શ ફરી તે બાબત પુનઃવિચાર કરવામાં આવશે। હવે એ નિર્ણય લેવામાં આવ્યો છે કે પાંચમા કેન્દ્રીય પગાર પંચ, છઠ્ઠા પગાર પંચ, સાતમા પગાર પંચ દરમિયાન જે તમામ ફાયદા સામાન્ય સેવા નિવૃત્તિ પામેલા પેન્શન ધારકોને આપવામાં આવ્યા હતા તે તમામ ફાયદા તમામ પેન્શન ધારકોને પણ આપવામાં આવશે। આ રીતે પાંચમા, છઠ્ઠા, સાતમા પગાર પંચ તમામ નિહિત પ્રાવધાન આવા પેન્શન ધારકોને તમામ પેન્શન સંશોધિત કરવા માટે લાગુ થશે જે તમામ અનિવાર્ય સેવાઓ નિવૃત્તિ પેન્શન અથવા અનુકૂળ ભથ્થું કરાવતા હતા। તમને જણાવી દઈએ કે 1990થી પહેલાં 2006 તથા 2016 પહેલાંના પેન્શન ધારકોએ તેમના પેન્શનમાં સંશોધન કરવા માટે આદેશ જાહેર કરવામાં આવ્યો હતો। જે અનુસરતા પેન્શન ધારકોની પેન્શન ક્રમશઃ તારીખ 1 જાન્યુઆરી 1990, 1 જાન્યુઆરી 2006 અને 1 જાન્યુઆરી 2016થી સંશોધિત કરવામાં આવશે। તેના પછી પ્રાધાન્ય આપવામાં આવ્યું છે કે જે પેન્શનનું નિયંત્રણ પ્રાવધાનથી અધ્યયન હશે તો તે સંશોધિત પેન્શન કોઈપણ પરિસ્થિતિમાં પેન્શન ધારકની સેવા નિવૃત્તિ થવાના પૂર્વ સંશોધિત પગાર માનીને તેને નિવૃત્તિ પગાર ધોરણ મુજબ લોડ પગાર ન્યૂનતમ પગાર ધોરણના 50થી લઈને 30% કરતાં ઓછું હશે નહીં। તેના પછી તારીખ 22/7/24ના સર્ક્યુલર દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે કે એવા પેન્શન ધારકોની પેન્શનને સંશોધિત નહીં કરવામાં આવે છે જે કેન્દ્રીય સિવિલ સેવા નિયમ ધરાવતા 1972ના નિયમ 4041 હેઠળ અનિવાર્યપણે સેવા નિવૃત્તિ પેન્શન અથવા બીજા વધારાના ભથ્થા મેળવી રહ્યા હતા। સાતમા કેન્દ્રીય પગાર પંચ ધોરણ મુજબ 2006થી પૂર્વ પેન્શન ધારકોના સંશોધન માટે આ પ્રમાણે આદેશ જાહેર કરવામાં આવ્યો છે। આ વિભાગની તારીખ 12/5/2024ના સર્ક્યુલર મુજબ 1 જાન્યુઆરી 2016 સુધીના પગારને નેશનલ આધાર પર નિર્ધારણ કર્યા મુજબ 2016થી પહેલાં પેન્શન ધારકોનું પેન્શનની તારીખ 1 જાન્યુઆરી
2016થી સંશોધિત કરવા માટે આજે જાહેર કરવામાં આવ્યું છે. તો મિત્રો તમે જોઈ શકો છો જે આજે અપડેટ. તો મિત્રો આવીને અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલને એટલે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીશું નવા એક વિડીયો સાથે. ત્યાં સુધી બેસ્ટ ઓફ લક, ગુડ હેલ્થ રહે તમારી એવી આશા રાખું છું. બાય.